નમસ્તે માં. હા, કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં મોટા ભાઈ. મારી બૈરી બે દી પિયર ગઈ ને એટલે મને એમ કે માને તમારા ઘરે મૂકી જાઓ. આ તો હું દાડીએ જાઉં ને આખો દી માં ઘરે કામ કરે ને એટલા માટે મૂકી ગયો હતો. માને બે દી આરામ મળે. અને માની તબિયત હમણાં થોડી નરમ છે તો કઈ વાંધો નહીં. ના માં, મહેરબાની કર. આજ બોલવા દે મને. બા, અમે જ્યારે નાના હતા ત્યારે તું 10 રૂપિયાની નોટ દે ને તો હું મોટા ભાઈ હારું ને મારી હારું બંનેની માટે એમાંથી બરફનો ગોળો લઈને આવું. હંપીને વાપરતામાં તે અમને હંપીને રહેતા શીખવાડ્યું ને મોટા ભાઈ. આ જુદા થવાનું ને આવું ભાગલા પાડવાનું આપણને આવા સંસ્કાર આપે આપણને માએ. ભાભીના કહેવાથી તમે જો ભાભી, તમને માથી તકલીફ હોય તો કાંઈ વાંધો નહીં, એમને હું સાચવીશ. પણ આવું કરવાથી છે ને ગામમાં માની ખોટી વાતો થાય છે. એટલે મહેરબાની કરીને આવું ન કરશો. ને કાંઈ વાંધો નહીં, તમે તમારે જાઓ બા. શેરું હાટું શીરો બનાવો. હાજે હું દાડીએથી પાછો આવું ને તઈ એને ખવડાવીશ. તમને નથી ખબર શેરું? અરે આ તમે ગયા ને તઈ શેરુએ, હા, આપણા ઘરની પહાડ પેલી કૂતરી છે ને એને ચાર બચ્ચાને જન્મ આપ્યો છે. એના હાટું એને 4 બચ્ચાને જન્મ આપી. એ 4 બચ્ચાને હાચવે ને તું 2. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુરનું. એ આવજો મોટા ભાઈ.